Sales, automation, revolution, customized machines, honesty, teamwork, efficient. committed. happy customers. Let's grow India together. મારું નામ છે ભાવિન કથિરિયા. બાય પ્રોફેશન હું બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. મારી સ્ટડીની જર્નીમાં મને અલગ અલગ સિટીમાં સ્ટડી કરવાનો ચાન્સ મળ્યો છે. મારું ફાઇનલ એન્જિનિયરિંગ મેં ગાંધીનગર LDRP કોલેજમાંથી કર્યું છે. એના પછી મેં 5 વર્ષ પૂનાની અંદર એક ઓટોમોબાઈલ મશીન મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર મેં જોબ કરી છે. અને આફ્ટર 5 યરની મારી જોબ એક્સપિરિયન્સ પછી કાર્ટેક ઓટોમેશન નામની કંપની સ્ટાર્ટ કરી છે અને અત્યારે હું એ કંપનીને હેડ કરું છું. જ્યારે અમે શરૂઆત કરીને તો અમારો એક જ પર્પઝ હતો કે જે રીતે મેં કંપનીમાં જોબ કરી હતી કે ત્યાં જે અમે એક ટીમ ડેવલપ કરી હતી કે જેને જે એથિક્સ સાથે કે જે ડોક્યુમેન્ટેશન કે જે માર્કેટની અંદર કહીએ કે એક નેક્સ્ટ લેવલ કે ઇન્ડિયન મશીન મેન્યુફેક્ચરિંગ કંપનીનો આખો કન્સેપ્ટ આપણે ચેન્જ કરી શકીએ કે ઇન્ડિયામાં બી આ રીતે કંપની વર્ક કરે છે. તો એ પ્રોસ્પેક્ટથી અમે જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે યા તો MSME સેગમેન્ટ છે એના અંદર અમે મશીન પ્રોવાઈડ કરવા માગતા હતા અને ઇન્ડિયન મશીન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં એક લીડર બનવા માગતા હતા. અત્યાર સુધીમાં અમે અલગ અલગ કેટેગરીના કહીએ તો મોર દેન 25 ટાઈપના R&D મશીન ડેવલપ કર્યા છે. અમારું એકચ્યુઅલી કોર પ્રોફાઇલ એ છે કે જે માર્કેટમાં મશીન મળતા હોય ને એ મશીન અમે નથી ડેવલપ કરતા. જે જગ્યાએ માર્કેટની અંદર ગેપ છે કે જ્યાં સુધી ઓટોમેશનની અંદર કોઈ એન્ટર નથી થયું તો એ ટાઈપના મશીન અમે પ્રોવાઈડ કરીએ છીએ. કે અમે એક સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન સાથે કનેક્ટેડ છીએ 2017થી જે રાજકોટ સિટીની અંદર છે. ગવર્ન બાય મિસ્ટર દીપેશ ગોહેલ. ઓર્ગેનાઇઝેશનનું નામ છે કે બિઝનેસ સ્કૂલ કે જ્યાં અમને આધ્યાત્મ અને એથિક્સના પ્રિન્સિપલ સાથે એફર્ટલેસલી કઈ રીતે બિઝનેસને ગ્રો કરવો આગળ લઈ જવો જેના ઉપર ટ્રેન કરવામાં આવે છે. અને જ્યારથી અમે સંસ્થા સાથે જોડાયા ત્યારથી અમે દીપેશ ગોયલ સર સાથે અમે પર્સનલી કનેક્ટેડ છીએ. એટલે અમારું ડિસ્કશન એમની સાથે થાય છે અને એમના મેન્ટરિંગ કે ગાઈડન્સ કે એની અંદર અચીવ કરી છે. Hello, I am Dr. Nimesh Rajput, HR and Business Consultant. We have more than 35 years experience in the human resource management and we are dealing with the manufacturing organizations where the problematic peoples are there or there is a peoples of problems. So HR is the strategic partner. છેલ્લા 2 વર્ષથી અમારો સંપર્ક મિસ્ટર ભાવિન કથિરિયા સાથે થયો. એકદમ ઉત્સાહથી તરવરતો યુવાન ઉદ્યોગપતિ, એથિકલ બિઝનેસ પર્સન અને એણે જે રીતે એના બિઝનેસને કન્સિપ્ટ કર્યો છે, જે રીતે ડેવલપ કરે છે, એટલે એને મને આમંત્રણ આપ્યું કે તમે અમારી સાથે જોડાઓ, અમારા ગ્રોથ પાર્ટનર બનો, અમારા સ્ટ્રેટેજિક પાર્ટનર્સ બનો.
નોર્મલી ઘણી ઇન્ડસ્ટ્રીઝ ગોલ સેટ કરે, સપના જોઈ, પણ સપનાને હાસિલ કેમ કરવા એને ખબર જ નથી હોતી. પરંતુ મેં અને મારી સાથે જાણીતા ફાઇનાન્સ અને બિઝનેસ કોચ પરાગ કાકૈયા મળીને અમે લોકો એક સ્ટ્રેટેજિક પ્લાનિંગનું ફેસિલિટેશન કર્યું. એની અંદર ફેસિલિટેશનની એક ટેકનિક્સ છે. એ ટેકનિક્સના આધારે એ લોકો જે એચીવ કરવા માંગે છે એ એચીવ કરવા માટેનું ટોટલ એનાલિસિસ અને એવા એક્શન પ્લાન, એ એક્શન પ્લાન એ લોકો એચીવ કરે, એના અમલમાં મૂકે તો એ ઇન્ડસ્ટ્રી જે ધાર્યું છે એના કરતાં અનેક ગણું પરિણામ મેળવી શકે. એ ટાઈપનો સોલિડ પ્લાન અમે એમના જ એમ્પ્લોઈઝના ઇન્વોલ્વમેન્ટ સાથે, મેનેજમેન્ટના ઇન્વોલ્વમેન્ટ સાથે અને મારા અને પરાગભાઈના ઇનપુટ સાથે જબરજસ્ત ગ્રોથ પ્લાન તૈયાર કર્યો છે. હું હાર્દિક સુથાર, હું આર્કટેક ઓટોમેશનમાં છેલ્લા 10 વર્ષથી જોડાયેલો છું. જે ડાયરેક્ટર સર છે ભાવિન કથિરિયા, જેના અંડરમાં રહીને મારો જે કોન્ફિડન્સ બિલ્ડ થયો છે એનું, અને એનાથી હું અત્યારે એક મેનેજમેન્ટ લેવલ ઉપર આવી ગયો છું. એ મેનેજમેન્ટને એક્સપિરિયન્સ લઈને અમે એક ગ્રોથ પ્લાનિંગ ડિસાઇડ કર્યું છે અને એના એક્શન પ્લાન ને બધું ડેવલપ કર્યું છે. મારું નામ પ્રિયાંક પટેલ છે. હું લાસ્ટ 1.5 વર્ષથી આર્ટેક ઓટોમેશનમાં જોડાયેલો છું. એ આર્ટેક ઓટોમેશનનું કલ્ચર એવું છે ને કે વન ટાઈપ ઓફ ફેમિલી મેમ્બર જેવું. અહીંયાનું બોન્ડિંગ એવું છે કે તમને એવું બિલીવ જ ના થાય કે હું એઝ એ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરું છું. ફિનિશ પ્રોડક્ટ આઉટપુટ એટલે કે જે કસ્ટમાઇઝ મશીનરી અને સ્ટાન્ડર્ડ મશીનરીઝનો ડેવલપમેન્ટનું આખું પ્લાન કર્યું છે. અને એક પણ વસ્તુમાં કચાશ નહીં રહે એ ટાઈપનું વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી, વર્લ્ડ ક્લાસ મેનેજમેન્ટ સિસ્ટમ અને પ્રોસિજર્સ સાથે એ લોકો આગળ વધે છે. દે આર ગોઈંગ ટુ હેવ અનબિલિવેબલ growth and their dedication of the people, commitment, and I can see that throughout the process, overall emotional attachment and engagement of the people. અને મીનવાઇલ આ આખા એક્સપિરિયન્સની અંદર ટીમ બિલ્ડિંગ કઈ રીતે કરવું કે જે ડ્યુરિંગ ધ જોબ અમારી સ્કિલ હતી, પણ જ્યારે એન્ટરપ્રેનરશિપની અંદર આવ્યા પછી બી અમે મેન્ટેન રાખી અને આજે અમારી પાસે વેરી વેલ ટ્રેન્ડ અને ટેલેન્ટેડ એમ્પ્લોય છે. હું પાર્થ ત્રિવેદી છું. રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ માટે ઓપોર્ચ્યુનિટી સર્ચ કરી રહ્યો હતો અને ત્યારે મને ઓપોર્ચ્યુનિટી આપી અમારા ઓનર જે છે આર્કટેક ઓટોમેશન કંપનીના મિસ્ટર ભાવિન કથિરિયા સર. એમણે મને એક ઓપોર્ચ્યુનિટી અને પ્લેટફોર્મ આપ્યું. તો 3 દિવસમાં અમે જે ભાવિનભાઈને એની ટીમ સાથે જે કંઈ અમે એની સાથે કાર્ય કરેલું છે એમાં ખૂબ જ રસ દાખવેલો છે અને એના ઉપર જે વર્ક કરેલું છે અને હજી એ લોકો એટલા બધા ઇન્ટરેસ્ટેડ હતા જે આખા પ્લાનિંગની પ્રોસેસમાં કે આ જે પ્રોસેસ કરેલી છે એના ઉપર એ લોકો આવતા થોડા દિવસમાં જ ખૂબ જ સારી રીતે એક્ઝિક્યુશન પણ કરશે. અમને સૌથી પહેલાં જે અલગ અલગ ટાસ્ક આલે કે તમારા માઇન્ડમાં જે પણ વીકનેસ આવતી હોય પેપરમાં નોટ ડાઉન કરો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. કોઈ પણ પ્રોબ્લેમનું બ્રેન સ્ટોર્મિંગ કઈ રીતે કરવું, એનું એક્શન પ્લાન કઈ રીતે બનાવવા, પ્લસ એની જે ટાઈમ લાઈન જે ડિસાઇડ કરવી કે આ એક્ઝિક્યુશન આ ડેટે થવું જોઈએ એટલે થવું જોઈએ, એનું જે મોનિટરિંગ ને બધું અમને શીખવા મળશે એનું. અને જે અમારો જે ગોલ છે, અમે જે થિંક કર્યું છે કે અમારો નેક્સ્ટ યરનું અમારું પ્લાનિંગ છે જે અમે ઇઝીલી એચીવ કરી શકીએ. મને એવું ફીલ નથી થયું કે આપણા જોડે એજેડ પર્સન છે કે મારા કરતાં લોઅર પર્સન છે. બધા એક સેમ એજના લાગ્યા, હસી મજાક સાથે જે 3 દિવસ ફટાફટ જતા રહે છે એ ખબર નથી પડી. હું છે ને મારી આખી ટીમ વિશે કહીશ. હા, કે અમારી આખી ટીમની અંદર દરેક માણસ ડેડિકેટેડ અને કમિટેડ છે કે જે આ ટ્રેનિંગમાં જે બી હાજર રહ્યા હશે, યા તો જેમણે એને વિટનેસ કર્યા છે કે સુપરવાઇઝર કર્યા છે, તો એમને અને 100% હું જે અત્યાર સુધી એમના વિશે કદાચ મારા પાસેથી સાંભળ્યું હોય કે યા તો એમને જે બી બીજા થ્રુ કે કોઈ પણ એમને ઇન્ફોર્મેશન મળ્યું હોય, એમને વિટનેસ કર્યું હશે કે અમારા જે ટીમ છે ને એનું બોન્ડિંગ કહીએ, કે એમનું કંપની સાથે એટેચમેન્ટ કહીએ, કે એમનું ડેડિકેશન કહીએ કયા લેવલનું છે. મારી BNIની બી 3 યર્સની જર્ની હતી
તો ત્યાં મારી સાથે હતા એક ભક્તિ ટ્રાવેલ્સ બ્યુરોમાંથી ઉત્સવ ઠક્કર. આ રીતની રિક્વાયરમેન્ટ છે આપણી કંપની માટે કે આપણે આવી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની છે, અમને હેલ્પફુલ થાય એવું તમે પ્રોપર્ટીઝ કે લોકેશન્સ તમે સજેસ્ટ કરો. તો એમણે કુંભલગઢની અંદર જે ધ વાઇલ્ડ રિટ્રીટ નામનો રિસોર્ટ એમણે સજેસ્ટ કર્યો હતો. અમારી કંપની માટે છે ને આ ઇવેન્ટ આવી રીતે આઉટસાઇડ ફર્સ્ટ ટાઈમ હતી, એટલે ફર્સ્ટ ટાઈમ અમને છે ને ઓપોર્ચ્યુનિટી મળી કે હિતેશભાઈ સાથે અમે કામ કરી શકીએ. અને થેન્ક્સ ટુ અમારી જે અત્યારે ઓફિસ ઉપર બેસીને વર્ક કરી છે એ ટીમ, અને જેણે અહીંયા આવી અને આ એક્ટિવિટી કે જેમાં એક્ટિવલી પાર્ટિસિપેન્ટ્સ કર્યું છે કે એઝ એ લીડર તરીકે, એટલે અમારી બંને ટીમ એઝ એ લીડર તરીકે વર્ક કર્યું છે કે જે અહીંયા છે એમણે અહીંયા લીડરશિપ લીધેલી છે, અને જે અમે અહીંયા છીએ ત્યારે બેક ઓફિસમાં અમારું જે ઓફિસ ઉપર લીડરશિપ લઈને એમણે ત્યાંનું વર્ક મેનેજ કર્યું છે, કે જેના લીધે અમે આ 3 દિવસની એક્ટિવિટી સક્સેસફુલી યા તો વિધાઉટ ડિસ્ટર્બન્સ અમે કન્ડક્ટ કરી શક્યા.